જય સ્વામિનારાયણ. આ સંસારના ક્રમને દુઃખનો દરિયો કહેવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સુખથી કે શાંતિથી જીવન જીવી શકતી નથી. આદિ વ્યાધિને ઉપાધિની અંદર એનું જીવન વ્યતીત થતું હોય છે. ઘણા એવા સંસાર વ્યવહારની અંદર પ્રશ્નો હોય કે આપણને મૂંઝવણમાં મૂકી દેતા હોય કે આમનાથી કેમ ન થાય, આ કાર્ય આનાથી કેમ ન થાય, આ વ્યક્તિથી આ કાર્ય કરવામાં આવે તો ફળ પ્રાપ્તિ કેમ ન થાય. એવો જ એક પ્રશ્ન આ સંસારમાં ઘણોય કદાચ કોઈ જાણતા નથી એવો બને છે કે જે માતા પિતાને 3 દીકરાઓ હોય એમાં વચેટ પુત્રથી પિંડદાન કે શ્રાદ્ધ પિંડ પિતૃતર્પણ કંઈ કરવામાં આવતું નથી. એનું કારણ શું આ જાણવાની કોઈએ ક્યારેય ઇંતજારી રાખી નથી ને કોઈ પણ પ્રશ્ન એવો નથી કે જેનું શાસ્ત્રમાં અનુસંધાન સાથે પ્રમાણ આપવામાં ન આવ્યું હોય. પરંતુ કઠણાઈ એ છે કે આપણે ક્યારેય એ શાસ્ત્રનું અધ્યયન કરતા નથી. તો વચેટ પુત્રથી માતા પિતાનું પિતૃતર્પણ શ્રાદ્ધપિંડ આદિ કેમ કરવામાં આવતું નથી, આ પ્રશ્ન અમને પણ ઘણીવાર મૂંઝવતો હતો. એનું સમાધાન અમને મળ્યું જયપુરની અંદર કે જ્યારે અમે તીર્થયાત્રામાં નીકળ્યા તો જયપુરથી 2 થી 2.5 કિલોમીટર ગલત નામનું તીર્થ આવેલું છે, ગલત ગંગા તરીકે જેને ઓળખીએ છીએ. તે તીર્થયાત્રાની અંદર અમે દર્શન કરવા માટે ગયા ત્યારે ત્યાંના પૂજારી મહારાજને સ્વાભાવિક રીતે પૂછ્યું કે અહીંયાના સ્થાનનું મહત્વ શું. અને એક વાત નક્કી રાખો કે જ્યાં જ્યાં તમે તીર્થયાત્રા કરવા માટે જાઓ ત્યારે ચોક્કસ એ તીર્થનો મહિમા જાણવો ખૂબ જ જરૂરી છે. કેવળ હાથ મૂકી, હાથ જોડી, મસ્તક મૂકી અને આવતું ન રહેવું, જાણવું જરૂરી છે જેથી કરી તીર્થનો મહિમા આપણને સમજાય અને તો જ તીર્થયાત્રાનું ફળ મળે છે. આ તો લે દેવ ચોખાને મેલ મારો છેડો આવું કરી અને આવતા રહે ને પછી પૂછીએ કે ચારધામની યાત્રા કેટલાય કરી તો 100 બેઠા હોય એમાંથી 75 ઊંચી આંગળી કરે અને એને પૂછવામાં આવે કે આ સ્થાન કઈ જગ્યાએ હતું તો બધા માથું ખંજવાળે, કોઈને ખબર ન હોય. એટલે આવી યાત્રા ક્યારેય ન કરવી. ત્યાં પૂજારી મહારાજે વાત કરી કે એના રાજા એમને પુત્ર નહોતા એટલે રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવના ઉપાસક હોવાથી ભગવાન શિવ એને પ્રસન્ન થયા અને કહે કે માગ ત્યારે કહે કે મને પુત્ર આપો. ત્યારે સ્વયં કાળસંહારક દેવ એને રાજાની લોક પ્રત્યે કેવી ભાવના છે, પ્રજા પ્રત્યે કેવી નિષ્ઠા છે, સત્યના રાહ ઉપર કેવો ચાલનાર છે, નીતિમાં નિપુણ છે કે નહીં એ જાણવા માટે એની પરીક્ષા માટે એક શરત મૂકી કે હું તને પુત્ર આપું પણ શરત એ કે એના બદલે તારે મને કમળ પૂજા ચડાવવી પડશે. રાજા વિચારે કે મારી ઈચ્છાને ખાતર મારે કોઈના જીવનનું બલિદાન આપવું એ યોગ્ય નહીં, હું દેવના કરનો ગુનેગાર કહેવાઉં. થોડો સંકોચ થયો, વળી વિચારે કે અત્યારે હા પાડી દઉં પછી વાત જોઈ જાય છે. અંતે ભગવાન શિવ એની વાતમાં સંમત થયા. રાજાને ત્યાં ભગવાન શિવ એના આશીર્વાદથી પુત્રનો જન્મ થયો. રાજકુમારના જન્મ બાદ રાજા એ ભગવાન શિવના વચનથી બંધાયેલ છે એટલે ખોટું તો કરી શકે નહીં. એમણે પોતાના કુલગુરુ અને મંત્રીઓને બોલાવીને વાત કરી કે હવે મારે શું કરવું. ત્યારે કુલગુરુએ કહ્યું કે જો કોઈ સ્વેચ્છાથી કમળ પૂજા આપવા માટે તૈયાર થાય તો એમાં તમે નિર્દોષ કહેવાઓ, બળજબરીથી જો તમે કરો તો એ પાપ ગણાય. ત્યારે નગરમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો કે કોઈ પણ વ્યક્તિ સ્વેચ્છાથી જો કમળ પૂજા કરવા માટે તૈયાર થશે તો એને રાજ્યનો અમુક હિસ્સો આપવામાં આવશે, અમુક ટકા ભાગ આપવામાં આવશે. ઢોલી છે એ ગલીએ ગલીએ અવાજ કરે છે અને ત્યારે એ જ નગરમાં રહેતો એક બ્રાહ્મણ પવિત્ર કુટુંબ જેની પરિસ્થિતિ તાવડી ટેકો લઈ જાય એવી પરિસ્થિતિ છે. એ બ્રાહ્મણ પત્ની એના કાને અવાજ સંભળાયો એટલે એમણે પોતાના પતિને વાત કરી કે આ શેનો અવાજ સંભળાય છે. ત્યારે પેલા ભૂદેવ કહે છે કે દેવી, આ ગામના રાજાએ પોતાને જે પુત્ર પ્રાપ્ત થયો એની શરતને હવે પૂર્ણ કરવા માટે સ્વેચ્છાથી કોઈ કમળ પૂજા આપે તો એને અમુક ટકા હિસ્સો રાજ્યનો આપશે. એના માટેનો આ અવાજ સંભળાય છે, બૂમ પાડે છે.
ત્યારે પેલી પત્ની કહે છે કે આપણી પરિસ્થિતિ બહુ જ નબળી છે, છોકરાઓ ભૂખથી ટળવળે છે, તો એક કામ કરો કે કમળ પૂજા ચડાવવા માટે હું જાઉં અને પછી સુખેથી આ ત્રણેય બાળકોનું જીવન તમે વ્યતીત કરજો. પેલા ભૂદેવ કહે કે સંસારમાં કદાચ પિતાનું સ્થાન ન હોય તો ચાલે, તો ખોટ ન દેખાય, પણ માતાનું સ્થાન દેવી ન હોય ને તો એ બાળકના ઉછેર માટે ઘણું કપરું બની જાય, માતાની ઘણી ખોટ દેખાય. માટે એક કામ કરો કે એ કાર્ય કરવા માટે હું જ જાઉં અને તમે બાળકોનો ઉછેર કરો. બંને માતા પિતા એ વાત કરી રહ્યા છે ને આ બધું ત્રણેય ભાઈઓ ઊભા ઊભા જોઈ રહ્યા છે. ત્યારે સૌથી જ્યેષ્ઠ પુત્ર એમને એમ થયું કે અમારું જો પહેલું કોઈ સોપાન હોય, અમારા જીવનનો કોઈ આધાર હોય તો અમારા માતા પિતા છે, અને અમારા જીવનને ખાતર માતા પિતા પોતાના જીવનની કુરબાની આપે એ યોગ્ય ન કહેવાય. પુત્ર તરીકે મારી ફરજ છે કે એ ફરજને હું પૂરી પાડું. જ્યેષ્ઠ પુત્ર માતા અને પિતાની પાસે આવી હાથ જોડી કહે કે પિતાજી, તમારે પણ જવાની જરૂર નથી ને માતાને પણ જવાની જરૂર નથી, એક કાર્યને હું પૂર્ણ કરીશ અને આપ સુખીથી જીવન વ્યતીત કરો. અને જ્યાં પોતાના દીકરાએ આ શબ્દ કહ્યા એ વખતે પિતાએ એકદમ હાથ પકડી અને કહે કે ના ના બેટા, હું તને રજા નહીં આપું, કેમ કે તું તો મારી જીવનની લાકડી છો. પિતાએ મનાઈ કરી એટલે નાનો પુત્ર ઊભો તો એને એમ થયું કે પિતાજીની વાત સાચી છે, મોટો ભાઈ છે એ પિતાનો આધાર છે, પિતાની કાંધ છે, એટલે મોટા ભાઈ ભલે રહે અને આ કાર્ય હું કરું. સૌથી નાના પુત્રએ આવીને વાત કરી કે મને આજ્ઞા આપો, રાજી થઈને કે આ કાર્યને હું પૂર્ણ કરી અને કમળ પૂજા માટે જાઉં. ત્યારે માતાએ એકદમ નાના પુત્રનો હાથ પકડી ગોદમાં બેસાડી કહે કે ના બેટા, હું તને રજા નહીં આપું, કેમ કે તું તો મને જીવ કરતા એ વાલો છે. માતા રડવા લાગ્યા અને ત્યારે વચ્ચે જ ઊભેલો પુત્ર જેનું નામ ગલત હતું, એ ગલતને એમ થયું કે મોટા ભાઈએ ફરજ બજાવી, નાના ભાઈએ ફરજ બજાવી, તો મારી ફરજમાં પણ આવે કે હું માતા પિતાની આજ્ઞા છે એને પૂર્ણ કરું. ગલતે આવી માતા પિતાની પાસે હાથ જોડી કહે કે હે પિતાજી, હે માતા, મને આજ્ઞા આપો કે એક કાર્ય કરવા માટે હું જાઉં. અને જ્યારે ગલત આ શબ્દ બોલ્યા ત્યારે માતા અને પિતા બંને મૌન ધારણ કર્યું. સહેજે ગલતને આઘાત લાગ્યો કે હો કુદરતનો ક્રમ તો જુઓ કે આ સંસારમાં કોઈ કોઈનું નથી. પિતા કહે મને મોટો વાલો, માતા કહે મને નાનો વાલો, તો મારું કોણ? બસ મારા જીવનના એક સાથી તો હવે જગદીશ્વર જ છે. બંને માતા પિતાની આજ્ઞા લઈ જે નિયંત્રિત સ્થળ કરવામાં આવ્યું હતું ત્યાં આવ્યા. ચારેય બાજુ રાજ્યના લોકો છે એ મેદનીની જેમ જોવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે રાજા દ્વારા ફરમાન કરવામાં આવ્યું કે બાળકને કોઈ પણ છેલ્લી ઈચ્છા હોય એ વ્યક્ત કરે તો એને પૂર્ણ કરવામાં આવે. ત્યારે પેલા બાળકે 4 લીટા દોર્યા પૃથ્વી ઉપર અને પછી એક લીટો ભૂસી નાખવામાં આવ્યો. પહેલો લીટો ભૂસી નાખ્યો, બીજો લીટો ભૂસી નાખ્યો, ત્રીજો લીટો ભૂસી નાખ્યો, એક લીટો રહેવા દીધો. એટલે રાજાએ સ્વાભાવિક રીતે પૂછ્યું કે કોઈ પણ વ્યક્તિને મૃત્યુ આપવાનું હોય તો કોઈને મળવાની ઈચ્છા બતાવે, કંઈ પણ જમવાની ઈચ્છા બતાવે, અને આ કોઈ પણ ઈચ્છા નહીં બતાવતા તે પૃથ્વી પર લીટા કરીને ભૂસી નાખ્યાનું કારણ શું? ત્યારે ગલતે હાથ જોડી જવાબ આપ્યો કે સંસારમાં બાળકનો જો કોઈ આધાર હોય તો એના માતા પિતા છે. આજે મેં જોઈ લીધું કે મારો આધાર કોઈ નથી, ન તો મારી મા કે ન તો મારા પિતા, એટલે મેં 2 લીટા ભૂસી નાખ્યા માતા પિતાના. જે બાળકને માતા પિતાનું સ્થાન ન હોય તો એનો આધાર જે રાજ્યની અંદર નિવાસ કરીને રહેતા હોય એ રાજા એનો આધાર હોય છે, રાજા એના માતા પિતા હોય છે. પણ હે રાજન, આજે સંતતિના લોભથી તમારા પુત્રની ઈચ્છાને ખાતર તમે કોઈનું કમળ પૂજા ચડાવવા માટે તૈયાર થયા છો, તો તમારો આધાર પણ મારા જીવનમાં નથી, એટલે મેં તમારા નામનો લીટો ભૂસી નાખ્યો. હવે કેવળ અને કેવળ મારો આધાર એક સર્વેશ્વર નારાયણ છે. એ નારાયણને મારું જીવન સમર્પિત કરવા માટે જઈ રહ્યો છું, એટલા માટે મેં આ મારા આધાર એક ભગવાન નારાયણનો લીટો રાખ્યો છે. શિવાલયની અંદર જ્યાં ગલતને લાવવામાં આવે અને એ જ વખતે કમળ પૂજા ચડાવવા જાય ત્યાં ભગવાન શિવ સ્વયં પ્રગટ થઈ અને રાજાને કહે છે કે બસ રાજા, આ તો તારી પરીક્ષા હતી.
હું જાણવા માંગતો હતો કે તું બળજબરીથી કોઈની કમળ પૂજા ચડાવે છે કે નિર્દોષ ભાવથી કોઈ સ્વેચ્છાથી કમળ પૂજા ચડાવવા માટે આવે એમાં સંમતિ લે છો. પણ આજે હું પ્રસન્ન થઈ અને કમળ પૂજા નહીં સ્વીકારતા તને પુત્ર તરીકેનું જે દાન આપેલું છે એ મારા રાજીપાનું ફળ છે અને આ બાળકને છૂટો કરી દેવામાં આવે. ભગવાન શિવના કહેવાથી જ્યારે ગલત છે ને છોડવામાં આવ્યા એ વખતે માતા પિતાએ દોડી અને માથે હાથ ફેરવે કહે કે પરમાત્માની પૂર્ણ કૃપા કે બેટા તને જીવતદાન મળ્યું, ચાલો આપણે ઘેર જઈએ. અને ત્યારે જેના જીવનની અંદર વૈરાગ્ય છે એનો અંકુર ફૂટ્યો છે એ ગલત કહે કે મેં જોઈ લીધું કે સંસારમાં કોણ કોનું છે. એ માતા પિતા મારી ફરજ મેં બજાવી એ તમારી આજ્ઞાને ખાતર બજાવી હતી અને હવે આપ મને રાજી થઈ આજ્ઞા આપો કે જેને જીવન સમર્પિત કરવા માટે જઈ રહ્યો હતો એ ભગવાન નારાયણ એને મેળવી અને મારા જીવનને હું ધન્યભાગી બનાવું. મારે આ સંસારની અંદર પાછું આવવું નથી. ઘણું મનાવા છતાં ગલત ત્યાંથી નીકળી ગયા અને જ્યાં આજે આપણે ગલત ગંગા તીર્થ ક્ષેત્રની અંદર દર્શન કરીએ છીએ ત્યાં બહુ મોટો પર્વત છે. પર્વતની ટોચ ઉપર જઈ અને તપની શરૂઆત કરી. વર્ષો સુધી તપ આરાધના કરતા ગલતમાંથી એક ગાલવ મુનિ બની ગયા અને તપની ફળશ્રુતિને અંતે પિતામહ બ્રહ્માજી જ્યારે દર્શન દેવા માટે આવ્યા ત્યારે કહે કે માગો માગો જે માગો તે આપું. ત્યારે ગાલવ મુનિ કહે કે હે પિતામહ, વર્ષોથી આરાધના કરું છું, મને તૃષા બહુ જ લાગી છે, તો પ્રથમ આપ મારી તૃષા છે એને શમાવો. એ વખતે પર્વતની ટોચ પર પિતામહ બ્રહ્માજી એમણે ગંગાજીને પ્રગટ કર્યા અને ગાલવ મુનિ એની તૃષા શાંત કરીને પિતામહ બ્રહ્મા કહે કે આપ કંઈક માગો. ત્યારે ગાલવ મુનિ કહે કે કુદરતની અંદર સંસારની અંદર તમે એક ક્રમ છે એનું બંધારણ કરો કે આજ પછી માતા પિતાનું કોઈ પણ કાર્ય કરવાનું હોય, શ્રાદ્ધ પિંડ હોય, પિતૃતર્પણ હોય કે કોઈ પણ, તો એ વચેટ પુત્ર નહીં કરી શકે ને કદાચ કરે તો એ માતા પિતાને એનું ફળ પ્રાપ્ત નહીં થાય. ત્યારથી વચેટ પુત્ર જે ગાલવ મુનિએ બાંધેલું બંધારણ એના કારણે એ માતા પિતાનું પિંડદાન કે શ્રાદ્ધ પિંડ એ વચલા દીકરાથી થતું નથી. અને જે જગ્યાએ ગંગાજી પ્રગટ થયા એ પર્વતની ટોચ પરથી ગંગાજીનો પ્રવાહ આજે પણ નીચે તળેટીમાં ગલત કુંડ છે એમાં આવી રહ્યો છે. અને એમ કહેવાય કે ગમે તેવો દુષ્કાળ આવે પરંતુ એ પ્રવાહ છે એ સુકાતો નથી. અને હજારો યાત્રાર્થીઓ આ પવિત્ર સ્થાનની અંદર દર્શન કરવા માટે આવે ને કુંડમાં સ્નાન કરી અને પોતાના જીવનને પવિત્ર બનાવે છે. ને એમ કહેવાય કે જે જીવાત્માએ ગમે તેટલા પાપ કર્મ કર્યા હોય પણ એ ગલત કુંડની અંદર સ્નાન કરે તો એ પાપમાંથી મુક્ત બની જાય છે. અને જે ગાલવ મુનિ એનો આશ્રમ ત્યાં આવેલો છે, શિવાલય પણ આવેલું છે, ને એ જ ગાલવ મુનિ જેના નામનો ઉલ્લેખ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય શાસ્ત્ર ભક્ત ચિંતામણી એમાં વૈરાગ્ય મૂર્તિ નિષ્કળાનંદ સ્વામીએ જ્યારે બદ્રિકાશ્રમ ધામનું વર્ણન કરેલું છે અને એમાં ઋષિ મુનિઓના નામ લખાયેલા છે, એમાં આ ગાલવ મુનિનું નામ પણ સમાયેલું છે. તો જ્યારે જ્યારે જયપુર જવાનો મોકો મળે, યાત્રાની અંદર તમે નીકળો તો એકલા જયપુરમાં રાજમહેલ ન જોવા, ક્યારેક આવા તીર્થો છે એના પણ દર્શન કરવા. તો વચેટ પુત્રથી કેમ પિંડદાન નથી થતું એનું સમાધાન આ જયપુરના પૂજારીએ અમને સમજાવેલું. એટલા માટે વચેટ પુત્ર છે એ માતા પિતાનું કાર્ય કરી શકતા નથી. અસ્તુ. જય સ્વામિનારાયણ.